સ્ટુડન્ટ્સ વેલકમ ટુ ધ વર્લ્ડ ઓફ બાયોલોજી વિશ્વની અંદર આપ સૌનું સ્વાગત કરું છું. તો સ્ટુડન્ટ્સ આપણે પ્રીવિયસ લેક્ચરની અંદર ટ્રાન્સક્રિપ્શન પાર્ટ 1 એન્ડ ટ્રાન્સક્રિપ્શન પાર્ટ 2 ની સમજ લીધી. એનો મતલબ એ થયો કે ડીએનએ માંથી mRNA કઈ રીતનું બને છે આરએનએ પોલિમરેઝ 2 થી એની આપણે વાત કરી ચૂક્યા છે. હવે આપણે એકચ્યુઅલી સમજવાનું હોય છે ભાષાંતરણ, એટલે કે mRNA માંથી આપણે શું બનાવવાનું છે સ્ટુડન્ટ્સ? પ્રોટીન બનાવવાનું છે. બરાબર છે. તો આ ટ્રાન્સલેશન ફિનોમિનાને સમજતા પહેલા આપણે જનીન સંકેત શું છે એની આપણે માહિતી લેવી પડશે. અને જનીન સંકેત વાંચવામાં જો મિસ્ટેક થાય સ્ટુડન્ટ, તો એનાથી વિકૃતિ આવી શકે છે. તો એની આપણે વાત કરવાની છે. બેઝિકલી સ્ટુડન્ટ હું શું કહેવા માંગુ છું કે આપણી પાસે ઓલરેડી mRNA આપણી પાસે mRNA આવી ગયું છે. ઓકે, દાખલા તરીકે mRNA હું આ રીતનું દર્શાવું કે અહીંયા છે A, હવે U, બરાબર છે, G, બરાબર છે, પછી C, G, ફોર એક્ઝામ્પલ આપણે કોઈ પણ ઉદાહરણ દ્વારા સમજીએ. ઓકે, G આ રીતનું લખેલું છે. તો અહીં જો સ્ટુડન્ટ્સ A, U, G, C, G, આ રીતનું mRNA ઉપર આખું શું છે? કોડિંગ છે. બરાબર છે. આ કોડિંગ ક્યાંથી આવ્યું છે? ડીએનએ માંથી આવ્યું છે. તો આ કોડિંગ જે mRNA નું કોડિંગ છે એમાંથી આપણે શું બનાવવાનું હોય? પ્રોટીન. બરાબર છે. પ્રોટીન કોનું બનેલું હોય સ્ટુડન્ટ્સ? પ્રોટીન કોનું બનેલું હોય? પ્રોટીન અમીનો એસિડનું બનેલું હોય. કોનું બનેલું હોય? એમિનો એસિડનું બનેલું હોય છે. તો આ જે એમિનો એસિડ હોય છે એને તમારે સાયટોપ્લાઝમમાંથી tRNA દ્વારા આ mRNA ને સિક્વન્સને જે છે એને વાંચશે. પણ તમને એમ થાય કે tRNA આ A ને જોઈને કયો એમિનો એસિડ લાવે, U ને જોઈને કયો એમિનો એસિડ લાવે, G ને જોઈને કયો એમિનો એસિડ લાવે, એની આપણે વાત કરવાની છે. શું જસ્ટ A ને જોઈને એમિનો એસિડ લાવશે કે A અને U ને જોઈને એમિનો એસિડ લાવશે કે ત્રણ જે ન્યુક્લિયોટાઇડ છે એને જોઈને એમિનો એસિડ લાવશે? એ વસ્તુને આપણે વાત કરવાની છે. બેઝિકલી આપણે શું કરવાનું છે? mRNA માંથી પ્રોટીન બનાવવાનું છે. શું બનાવવાનું છે? mRNA માંથી પ્રોટીન બનાવવાનું છે. કારણ કે દરેક વ્યક્તિની અંદર પ્રોટીન જે બને છે એ અલગ અલગ રીતે બનતા હોય છે. કોઈક વ્યક્તિની અંદર કોઈના હેર જે છે બ્લેક છે તો એની અંદર વધારે મેલેનિન બની રહ્યો છે. કોઈ ફોરેનર્સ છે જેના વ્હાઇટ હેર છે તો એની અંદર મેલેનિનનું ઓછું ઉત્પાદન થઈ રહ્યું છે. બરાબર છે. એટલે દરેકની અંદર જે mRNA માંથી પ્રોટીન બને છે સ્ટુડન્ટ્સ, એની માત્રા જે છે ઓછા વત્તા પ્રમાણમાં હોય છે. સો એ તમારે mRNA ને તમારે શું કરવાનું છે? રીડ કરવાનું છે. mRNA શું કરવાનું છે? રીડ કરવાનું છે. અને mRNA ઉપર તો ન્યુક્લિયોટાઇડની આખી સિક્વન્સ છે. તો એ રીડ કઈ રીતનું થાય એની થિયરી જે છે એને કહેવામાં આવે છે જેનેટિક કોડોન. શું કહેવામાં આવે છે? જેનેટિક કોડોન. ચાલો હવે સમજીએ જનીન સંકેત એટલે કે જેનેટિક કોડ એટલે શું થાય. તો સ્ટુડન્ટ્સ સૌપ્રથમ તો આપણને આપેલું છે કે સ્વયંજનન, બરાબર છે, એટલે કે ડીએનએ માંથી ડીએનએ નું બનવું અને પ્રત્યાંકન એટલે કે ડીએનએ માંથી આરએનએ નું બનવું એ દરમિયાન ન્યુક્લિક એસિડ માંથી બીજા ન્યુક્લિયોટાઇડ એસિડનું પ્રત્યાંકન થાય છે. બરાબર છે. ન્યુક્લિક એસિડમાંથી, બરાબર છે, એક ન્યુક્લિક એસિડમાંથી બીજા ન્યુક્લિક એસિડનું શું થઈ રહ્યું છે? પ્રત્યાંકન થઈ રહ્યું છે. બરાબર છે. આથી પ્રક્રિયાને પૂરકતાના સિદ્ધાંતને આધારે આપણે સમજવી એકદમ શું બની જાય છે? સરળ બની જાય છે. હવે જુઓ કઈ રીતનું થયું છે. આપણે ડીએનએ માંથી ડીએનએ બનાવતા હતા સ્ટુડન્ટ, તો એને આપણે સંયોજન કહેતા હતા. બરાબર છે. ડીએનએ માંથી ડીએનએ બનાવતા ત્યારે આ રીતનું આપણે લખતા હતા. આ રીતનો ચીપિયો હતો. ઓકે, આ રીતનો ચીપિયો હતો અને ટેમ્પલેટ શુક્લ ઉપર દાખલા તરીકે A, T અને C હતું. તો જે નવું 5' to 3' આગળ વધતું તો એને અનુલક્ષીને T બનતું હતું. T હોય તો અહીંયા A બનતું હતું, C હોય તો અહીંયા G બનતું હતું. બરાબર છે. ડીએનએ સંયોજનમાં આમ બનતું હતું. ઓકે, અને વાત કરીએ કે જ્યારે પ્રત્યાંકન થાય છે ત્યારે ડીએનએ માંથી આરએનએ બને. તો દાખલા તરીકે અહીંયા A હોય, અહીં ઉપર T હોય અને C હોય, તો જ્યારે mRNA બને છે તો એની જગ્યાએ શું આવે છે? થાઇમિનની જગ્યાએ યુરેસિલ આવે છે. T ની જગ્યાએ શું આવે છે? એડેનિન આવે છે. C ની જગ્યાએ શું આવે છે? તો કે ગ્વાનિન આવે છે. સો આ રીતનું જે છે એ શું બને છે?
એક ન્યુક્લિક એસિડ જે હોય છે, બરાબર છે, આ એક ન્યુક્લિક એસિડ જે હોય છે એમાંથી બીજું ન્યુક્લિક એસિડ આ રીતનું શું થઈ રહ્યું છે, પ્રત્યંકન જે છે થઈ રહ્યું છે. અને આ જે પ્રત્યંકન થઈ રહ્યું છે સ્ટુડન્ટ્સ, એ પૂરકતાના સિદ્ધાંતને આધારે થઈ રહ્યું છે. એ પછી સ્વયંજનનની મદદથી થતું હોય ડીએનએ માંથી ડીએનએ, કે પછી પ્રત્યાંકનમાં થતું હોય ડીએનએ માંથી આરએનએ, પણ પૂરકતાના સિદ્ધાંતને આધારે આપણે એને સમજ્યું સરળ બની જાય છે. ભાષાંતરણની પ્રક્રિયા આનુવંશિકતાની માહિતીનું સ્થળાંતરિત કરવા જરૂરી છે. ભાષાંતરણ કેવી રીતનું થાય છે, તો કે આ તમારું જે mRNA બન્યું છે સ્ટુડન્ટ્સ, એ mRNA ડીએનએ ને જોઈન થયું છે, કારણ કે ડીએનએ માંથી mRNA બન્યું એટલે પ્રત્યાંકન થયું. હવે આરએનએ માંથી જે mRNA હોય છે એ કોષરસમાં વી આવે છે, અને હવે mRNA ઉપરથી તમારે શું બનાવવાનું છે સ્ટુડન્ટ્સ, તો કે તમારે બનાવવાનું છે પ્રોટીન. અને પ્રોટીન કોનાથી બને છે, એમિનો એસિડથી, બરાબર છે. સો તમારી પાસે mRNA માં જે માહિતી છે સ્ટુડન્ટ્સ, mRNA જે પાસેની જે માહિતી જે છે સ્ટુડન્ટ્સ, એ mRNA ની માહિતીને વાંચીને તમારે શું કરવાનું છે સ્ટુડન્ટ્સ, એમિનો એસિડ એક પછી એક ગોઠવતા જવાના છે. અને એમિનો એસિડ જેવા ગોઠવાઈ જશે, અહીં દાખલા તરીકે આ આપણું mRNA છે, ઓકે, તો mRNA માં દાખલા તરીકે આ રીતનું કોડન છે AUG, બરાબર છે, CG પર એક્ઝામ્પલ આ રીતનું mRNA પાસે આખું સિક્વન્સ છે. તો હવે શું થાય, તો કે ભાષાંતરણની પ્રક્રિયામાં આ જે ન્યુક્લિયોટાઇડ દેખાય છે, આ 3 ન્યુક્લિયોટાઇડને રીડ કરીને પર્ટિક્યુલર એક એમિનો એસિડ આવે, બરાબર. શું આવે, પર્ટિક્યુલર એમિનો એસિડ આવે. અને એમિનો એસિડને લઈને કોણ આવે, tRNA લઈને આવે. ફરીથી પાછળના જે 3 ન્યુક્લિયોટાઇડ હોય એને રીડ કરીને પાછું tRNA કંઈક નવું એમિનો એસિડને લઈને આવે. ફરીથી પાછળનું જે 3 ન્યુક્લિયોટાઇડના એકમ છે એને રીડ કરીને ફરીથી પાછું એક નવું એમિનો એસિડ લઈને આવે, tRNA. આ રીતનું એમિનો એસિડ વચ્ચે પછી પેપ્ટાઇડ બોન્ડિંગ થઈ જાય, અને પેપ્ટાઇડ બોન્ડિંગથી એમિનો એસિડના પેપ્ટાઇડ બોન્ડિંગથી શું બની જતું હોય છે, પ્રોટીન બની જતું હોય છે. આ રીતનું ભાષાંતરણ થતું હોય છે. mRNA માંથી પ્રોટીન આ રીતનું બનતું હોય છે, બરાબર છે. તો એમિનો એસિડ અને ન્યુક્લિયોટાઇડમાં ના તો કોઈ પૂરકતા જોવા મળે છે અને ના તો કોઈ સૈદ્ધાંતિક સ્વરૂપમાં તમે એને વિચારી શકો છો. હવે તમને એમ થાય, ચાલો સ્ટુડન્ટ, કે અહીંયા આ જે લાઈન આપી એ બહુ ઇમ્પોર્ટન્ટ લાઈન છે સ્ટુડન્ટ, બહુ ધ્યાનથી સમજજો. જો સમજવામાં આવશે તો એકદમ સરળ છે, બહુ ઇઝી છે આ લાઈન સમજવી. શું કહે છે સ્ટુડન્ટ, કે ડીએનએ માંથી ડીએનએ બનાવો ત્યારે તો ન્યુક્લિયોટાઇડ ટુ ન્યુક્લિયોટાઇડમાં પૂરકતાનો સિદ્ધાંત જોવા મળે. જો આ એ અને ટી તો સામે એ, સી તો સામે જી, બરાબર છે. અથવા તો તમે જ્યારે વાત કરો છો પ્રત્યાંકનની, તો પણ એમાં પૂરકતા જોવા મળે છે, એ ની સાથે યુ, ટી ની સાથે એ, સી ની સાથે જી, ઓકે. તો જ્યારે હવે તમારે mRNA માંથી પ્રોટીન બનાવવાનું છે સ્ટુડન્ટ, હવે mRNA માંથી પ્રોટીન બને એમિનો એસિડથી. સો એમિનો એસિડમાં તો એમિનો એસિડ પાસે તો એવી કોઈ ન્યુક્લિયોટાઇડ હોતા નથી કે જે પોતે mRNA ના ન્યુક્લિયોટાઇડની વચ્ચે પૂરકતા બનતી હોય. એટલે અહીંયા કોઈ સૈદ્ધાંતિક રીતે આવું પૂરકતા એમાં તો જોઈ શકાતી નથી. હા, ડીએનએ ટુ ડીએનએ ના ન્યુક્લિયોટાઇડની વચ્ચે હોય, ડીએનએ ટુ આરએનએ ના ન્યુક્લિયોટાઇડની વચ્ચે હોય, પરંતુ mRNA ના જે ન્યુક્લિયોટાઇડ છે, અને હવે mRNA ને વાંચીને તમારે એમિનો એસિડને ભેગા કરવાના છે. સો એમિનો એસિડ પાસે તો કોઈ ન્યુક્લિયોટાઇડ હોતી નથી, અને mRNA પાસે ન્યુક્લિયોટાઇડ છે. સો એમિનો એસિડ અને ન્યુક્લિયોટાઇડ વચ્ચે કોઈ પૂરકતા હોતી નથી. તો આ કઈ રીતનું વાંચતો હશે tRNA, એવું તે કઈ રીતે આ સિક્વન્સને વાંચીને એમિનો એસિડને લાવતું હશે, એ આપણે સમજવું ખૂબ જરૂરી છે. તો હવે આપણે શું કરવાનું છે સ્ટુડન્ટ, તો કે અહીંયા દર્શાવેલું છે કે હવે ન્યુક્લિક એસિડ જે છે આનુવંશિક દ્રવ્યમાં ફેરફારથી પ્રોટીનના એમિનો એસિડ પર પરિવર્તન આવી જાય છે, અને તેના આધારે આપતા ઘણા બધા આપણી પાસે શું છે, પુરાવા પણ છે. સો આનાથી જનીન સંકેતની પરિકલ્પનાનો પ્રસ્તાવ રજૂ થયો કે જે પ્રોટીન સંશ્લેષણ દરમિયાન એમિનો એસિડના અનુક્રમને નિર્ધારિત કરે છે. તો આપણે અહીંયા લાઈનમાં શું દર્શાવે છે સ્ટુડન્ટ, કે આપણે mRNA માંથી સ્ટુડન્ટ્સ બહુ ધ્યાનથી સમજો, mRNA માંથી આપણે શું બનાવવું છે, અમીનો એસિડ બનાવવું છે. અને અમીનો એસિડ જોડાઈ જશે એટલે પ્રોટીન બની જશે, બરાબર છે. આપણે આ રીતનું કરવાનું. તો એવા આપણી પાસે પુરાવા છે સ્ટુડન્ટ્સ કે mRNA ની સિક્વન્સને વાંચીને કેવા કેવા પ્રકારનો એમિનો એસિડ આવે છે. આમાં કોઈ પૂરકતા હોતી નથી, પરંતુ આપણે એક હાઇપોથિસિસ છે, એક પરિકલ્પનાથી આપણે સમજશું કે mRNA ની સિક્વન્સ, mRNA ઉપર જે ન્યુક્લિયોટાઇડ આવેલા છે એને tRNA કઈ રીતનું રીડ કરીને અલગ અલગ એમિનો એસિડ લાવે છે, અને એમિનો એસિડ વચ્ચે પેપ્ટાઇડ બોન્ડિંગ બનશે, અને પછી પેપ્ટાઇડ બોન્ડિંગથી પ્રોટીન બની જતું હોય છે. એ વસ્તુને આપણે સમજવાની છે. તો સ્ટુડન્ટ્સ, આપણને હવે એમ ખબર પડી કે ડીએનએ માંથી ડીએનએ બને તો એને સ્વયંજનન કહેવાય, ડીએનએ માંથી આરએનએ બને તો એને પ્રત્યાંકન કહેવાય, અને mRNA
એટલે કે આરએનએ, mRNA માંથી જ્યારે અમીનો એસિડ ભેગા થઈને પ્રોટીન બને તો એને કહેવાય ભાષાંતરણ. તો સ્ટુડન્ટ્સ અહીંયા એક લાઈન બહુ સરસ આપેલી છે કે સ્ટુડન્ટ્સ કે ડીએનએ ની સંરચના, બરાબર છે, અને આનુવંશિક દ્રવ્યનું જૈવ રાસાયણિક પ્રકૃતિનું નિર્દેશન કરવું જેટલું ઉત્તેજનાપૂર્ણ હતું તેનાથી વધારે ચુનૌતીપૂર્ણ કાર્ય હતું કે જનીન સંકેતનું અર્થઘટન કઈ રીતનું થતું હશે. આપણને ખબર છે કે ડીએનએ જે છે એ જૈવ રાસાયણિક મટીરિયલ છે, જેનેટિક મટીરિયલ છે, કે આપણને ખબર છે કે બધી જ ઇન્ફોર્મેશન જે હોય છે ડીએનએ પાસે હોય છે, બરાબર છે. ડીએનએ માંથી આરએનએ માં આવે છે અને પછી આરએનએ માંથી શું બનતું હોય છે? પ્રોટીન બનતું હોય છે. તો આપણને એ તો ખબર છે કે ડીએનએ જે છે એ આનુવંશિક દ્રવ્ય તરીકે પોતે કાર્ય કરે છે, પણ જે ડીએનએ માંથી આરએનએ બની જાય, નો ડાઉટ, એ આપણને ખબર પડી કે પ્રત્યાંકનના સિદ્ધાંતથી, પણ આરએનએ જે છે, mRNA છે, એમાંથી પ્રોટીન કઈ રીતનું બનતું હશે? કારણ કે અહીંયા કોઈ પૂરકતા પણ છે નહીં, બરાબર છે. ડીએનએ માંથી આરએનએ બને તો પૂરકતાથી આપણે સમજી શકીએ, પરંતુ હવે mRNA માં જ્યારે પ્રોટીન બનાવીએ તો અમીનો એસિડ પાસે કોઈ ન્યુક્લિયોટાઇડ હોતી નથી. તો એ mRNA ને ન્યુક્લિયોટાઇડને કઈ રીતનું રીડ કરીને જે અમીનો એસિડ લાવવા જોઈતા હોય એ જ અમીનો એસિડ કઈ રીતના આવતા હશે એ સમજવું ખૂબ જ ચુનૌતીપૂર્ણ હતું. કારણ કે અહીંયા આપણને ખબર છે કે mRNA અને એમાંથી એમિનો એસિડ બને એમાં કોઈ પૂરકતા હોતી નથી, કેમ કે એની પાસે કોઈ ન્યુક્લિયોટાઇડ નથી એમિનો એસિડ પાસે. છતાં પણ mRNA ની જે ન્યુક્લિયોટાઇડ હોય સ્ટુડન્ટ્સ, એને રીડ કરીને tRNA ચોક્કસ પ્રકારનો જ સંકેત લાવે છે, બરાબર છે. હું તમને એક ઉદાહરણ આપું કે દાખલા તરીકે AUG હોય mRNA પાસે, બરાબર છે, તો tRNA કંઈક આ રીતનો હોય સ્ટુડન્ટ્સ. tRNA જે છે એ આ રીતનો હોય. તો tRNA અહીંયા જો mRNA પાસે શું છે? AUG, 3 ન્યુક્લિયોટાઇડ છે સ્ટુડન્ટ. તો tRNA છે ને કોષરસમાંથી મિથિયોનિનને જ પકડે. કોને પકડે છે? મિથિયોનિનને જ પકડે છે. એટલે AUG સાથે આ જે tRNA છે આને વાંચી અને અહીંયા લાવે છે. તો AUG ને રીડ કરીને tRNA છે હંમેશા મિથિયોનિનને જ લાવે છે, બીજું કોઈ એમિનો એસિડને લાવતું નથી. આ કઈ રીતનું એને લાવતો છે એ સમજવું ખૂબ કેવું હતું? ચુનૌતીપૂર્ણ હતું. તો આ વસ્તુને સમજવા માટે અલગ અલગ ફિલ્ડના વૈજ્ઞાનિકોએ કાર્ય કર્યું કે જેની અંદર ભૌતિકશાસ્ત્રી પણ હતા, જેની અંદર કાર્બનિક રસાયણિક શાસ્ત્રી પણ હતા, બરાબર છે, ઓર્ગેનિક કેમિસ્ટ પણ હતા અને બાયોકેમિસ્ટ પણ હતા, જેને આપણે કહીએ છીએ જૈવ રસાયણ શાસ્ત્રી, અને જેનેટિક્સના જાણકાર જે હોય એ બધાની આવશ્યકતાની જરૂરિયાત હતી. કારણ કે આની અંદર શું આવશે? ફિઝિક્સ પણ આવશે, કાર્બનિક રસાયણશાસ્ત્ર પણ આવશે, જૈવ રાસાયણિક વિદ્યા પણ આવશે, અને જેનેટિક્સના જાણકાર જે હોય એ બધા વૈજ્ઞાનિકનો ફાળો સમજવામાં લાગી ગયો કે કઈ રીતનું mRNA પાસે ન્યુક્લિયોટાઇડ છે અને આ ન્યુક્લિયોટાઇડને વાંચીને tRNA એવો જ એમિનો એસિડને લાવે. જેવું અહીંયા એવું તો અહીંયા કઈ રીતનું એ પ્રોસેસ થતી હશે કે જેથી ન્યુક્લિયોટાઇડને વાંચીને tRNA એ જ પ્રકારનો એમિનો એસિડને લાવે છે, એ હવે આપણે સમજશું. તો સ્ટુડન્ટ્સ, વાત કરીએ કે જ્યોર્જ ગેમો, કે જે પોતે ફિઝિક્સના વૈજ્ઞાનિક હતા, એણે એ રીતનો વિચાર રજૂ કર્યો કે જે mRNA હોય છે, mRNA કે જેની ઉપર ATGC એ રીતની શૃંખલા આવેલી હોય. ફોર એક્ઝામ્પલ, આ રીતના આપણે સમજીએ કે આપણો આ જે છે એ mRNA છે અને અહીંયા A, T, G એન્ડ C, બરાબર છે. તો આ રીતની ફોર એક્ઝામ્પલ આપણી પાસે શું છે? શૃંખલા છે. ઓકે, આ રીતની આપણી પાસે શું આવેલી છે? શૃંખલા છે. હવે આપણે વાત કરીએ mRNA હોય તો સ્ટુડન્ટ થાઇમિનની જગ્યાએ શું હોય? યુરેસિલ હોય. એટલે થાઇમિનની જગ્યાએ દાખલા તરીકે આપણે અહીં લખી નાખીએ યુરેસિલ, બરાબર છે. થાઇમિનની જગ્યાએ શું કરી નાખીએ? યુરેસિલ. અહીંયા AUGC, RNA ની અંદર 4 જ પ્રકારના ન્યુક્લિયોટાઇડ રહેલા હોય, A, U, G એન્ડ C. 4 જ હશે, A, U, G એન્ડ C. તો 4 પ્રકારના જે ન્યુક્લિયોટાઇડ્સ છે કે જેમાં A છે, એકની પાસે U છે, એકની પાસે G છે અને એકની પાસે C છે. તો અમીનો એસિડની સંખ્યા કેટલી છે સ્ટુડન્ટ્સ? આપણને ખબર છે આપણા બોડીની અંદર 20 પ્રકારના એમિનો એસિડ જોવા મળે છે અને આ 20 પ્રકારના એમિનો એસિડના બંધારણથી 20 પ્રકારના એમિનો એસિડના બંધારણથી શું બને છે? પ્રોટીન બનતું હોય છે. તો આપણી પાસે તો 4 જ પ્રકારના
નાઇટ્રોજન બેઝ છે A, U, G અને C. તો 20 પ્રકારના એમિનો એસિડનું સંકેતન કઈ રીતનું થઈ શકે? બરાબર છે, આપણી પાસે 4 પ્રકારના ન્યુક્લિયોટાઇડ્સ છે, તો 4 જ પ્રકારના એમિનો એસિડનું થાય, બાકીના 16 જે છે એ રહી જાય. બરાબર છે. તો તેઓએ શું સૂચવ્યું કે બધા જ એમિનો એસિડના સંકેતન માટે 3 ન્યુક્લિયોટાઇડ આવેલા હોય છે. એટલે શું કીધું એને કે એક અમીનો એસિડની જો આપણે વાત કરી હોય ને સ્ટુડન્ટ, એક અમીનો એસિડનું સંકેતન કરવું હોય ને તો 3 જોડ ન્યુક્લિયોટાઇડ્સ ભેગા થઈ અને એક અમીનો એસિડનું શું કરે છે? પ્રત્યાંકન કરે. હમણાં મેં વાત કરી કે જો એક ન્યુક્લિયોટાઇડ, બરાબર છે, એક નાઇટ્રોજન બેઝ ન્યુક્લિયોટાઇડ, મતલબ કે એવી ન્યુક્લિયોટાઇડ કે જેમાં નાઇટ્રોજન બેઝ A છે, પછી એવું ન્યુક્લિયોટાઇડ કે જેમાં નાઇટ્રોજન બેઝ U છે, એવું ન્યુક્લિયોટાઇડ કે જેનું નાઇટ્રોજન બેઝ G છે, એવું ન્યુક્લિયોટાઇડ કે જેનું નાઇટ્રોજન બેઝ C છે. સો A, U, G, C, જો A થી ફક્ત એક જ પ્રકારના નાઇટ્રોજન બેઝથી જો એમિનો એસિડ બનતું હોય, બરાબર છે, દાખલા તરીકે પ્રોલિન કરીને એમિનો એસિડ છે એ બને છે, બરાબર છે, અહીંથી દાખલા તરીકે ટ્રિપ્ટોફાન બને છે U થી, પર એક્ઝામ્પલ આપું છું, બરાબર છે, અહીંથી બને છે મિથિયોનિન, બરાબર છે, અહીંથી શું બન્યું? મિથિયોનિન. અને C થી બન્યું દાખલા તરીકે ગ્લુટામિક એસિડ. તો 4 પ્રકારના જ એમિનો એસિડ થયા, બાકીના 16 તો એમિનો એસિડ રહી ગયા. પછી બીજા વૈજ્ઞાનિકે શું દાવો કર્યો કે નહીં એક ન્યુક્લિયોટાઇડથી તો થતું હશે નહીં. તો એણે શું કર્યું કે બે ને લઈએ તો, બરાબર છે, બે ન્યુક્લિયોટાઇડને લઈએ તો દાખલા તરીકે બેન લેવા હોય તો પોસિબિલિટીઝ કેટલી થાય એની હવે હું તમને ચર્ચા કરું. આપણી પાસે અમીનો એસિડ જે છે કેટલા છે સ્ટુડન્ટ? 20 પ્રકારના છે. એમિનો એસિડ કેટલા પ્રકારના છે? 20 પ્રકારના છે, બરાબર છે. તો પહેલી એક સિંગલ થી તો કઈ મેળ આવતો નથી. તો આપણી પાસે દાખલા તરીકે ડબલ લઈએ તો A, U, G એન્ડ C, બરાબર છે. અહીંયા તે સામે લઈએ A, U, G એન્ડ C, તો A એક પોસિબિલિટી બને, બરાબર છે, પછી AU એક પોસિબિલિટી બને, એમ G એક પોસિબિલિટી બને, એમ C એક પોસિબિલિટી બને. એવી રીતના અહીં બધે નીચે લખીએ તો ટોટલ કેટલા થાય સ્ટુડન્ટ? 4 નો સ્ક્વેર, બરાબર છે. ધેટ મીન્સ કે કેટલા થાય? 16 એમિનો એસિડ જ થાય. તો પણ 4 હજી એમિનો એસિડ રહી ગયા. એટલે વૈજ્ઞાનિકે શું કર્યું કે 3 સંકેતન લઈએ સ્ટુડન્ટ. કેટલા સંકેતન લઈએ? 3 સંકેતન લઈએ તો 4 ગુણ્યા 4 તો કેટલા થઈ જાય? 64. તો હવે તમને એમ થાય કે સર 64 એમિનો એસિડ તો આપણી પાસે છે ને, આપણી પાસે એમિનો એસિડ કેટલા છે? 20 છે, બરાબર છે. તો આનો મતલબ એવો થઈ કે 3ની પોસિબિલિટીઝ એવી 64 પોસિબિલિટીઝ ક્રિએટ થાય, બરાબર છે. કેટલી પોસિબિલિટી ક્રિએટ થાય? 64 પ્રકારની પોસિબિલિટીઝ ક્રિએટ થાય. એમાંથી 64માંથી 61 જે પોસિબિલિટીઝ છે એ કોઈના કોઈ એમિનો એસિડના સંકેતન માટે વપરાશે. એટલે આનો મતલબ એવો થયો કે એક અમીનો એસિડ માટે ઘણી વખત 2, ઘણી વખત 3 કે ઘણી વખત 6 પણ પ્રકારના પ્રતિસંકેત હોઈ શકે, બરાબર છે. પણ જે પણ કોઈ સંકેત પર્ટિક્યુલર એમિનો એસિડ માટે હશે પ્રતિસંકેત, એ પ્રતિસંકેત પછી બીજા એમિનો એસિડ માટે લાગુ પડશે નહીં. એટલે હું તમને ફોર એક્ઝામ્પલ કહું કે ઉદાહરણ તરીકે AUG, બરાબર છે, AUG પ્રતિસંકેતથી અમીનો એસિડ છે મિથિયોનિન બને, બરાબર છે. AUG જેવું tRNA વાંચે ને એટલે tRNA મિથિયોનિનને લઈને આવે છે. પછી AUG વાંચે તો પછી tRNA છે એ કે પ્રોલિનને લઈને આવશે નહીં. તો ખ્યાલ આવ્યો? એટલે પર્ટિક્યુલર એમિનો એસિડ માટે પર્ટિક્યુલર પ્રતિસંકેત હોય છે. પરંતુ એ હોઈ શકે કે અમીનો એસિડ માટે એક કરતાં વધારે પ્રતિસંકેત હોઈ શકે, પરંતુ જે પણ કોઈ પ્રતિસંકેતો જે તે અમીનો એસિડ માટે હશે એ ચોક્કસ હશે, બરાબર છે. આનો મતલબ જે છે આવો થાય છે. એટલે પાછળથી પછી ટ્રિપલેટનો પ્રસ્તાવ મૂક્યો, બરાબર છે. અને ટ્રિપલેટના પ્રસ્તાવથી કેટલા થાય સંકેતન? 64 સંકેતન થાય, બરાબર છે. તો એનો મતલબ એવું થયો કે આપણી પાસે તો 64 સંકેતન છે અને આપણી પાસે અમીનો એસિડ તો 20 જ છે. તો એનો મતલબ એવો થયો કે અમીનો એસિડ માટે એક કરતાં વધારે સંકેતનો હોઈ શકે. આવો આઈડિયા કોને આપ્યો? ગેમોના વૈજ્ઞાનિકે આપ્યો. તો સંકેત ત્રિઅક્ષરી હોય છે, તેનું પ્રમાણ આપવું અત્યંત કઠિન હતું. આપણે એમ તો કહી દઈએ કે એમ ટેકનિકલી થિયોરેટિકલી આપણે એવું કહી દઈએ કે નહીં, 3 સંકેત, એક એમિનો એસિડ માટેનો સંકેત જે હોય છે એ 3 કોડોનનો બનેલો હોય છે. પણ એની સાબિતી કઈ રીતની કરવી? મારે એને પ્રૂફ કેમ કરવું કે ભાઈ AUG હોય, બરાબર છે, AUG mRNA ઉપર હોય તો હંમેશા મિથિયોનિન જ આવે? આવું સાબિત કઈ રીતનું કરવું?
બરાબર છે. તો અલગ અલગ વૈજ્ઞાનિકોએ એને સાબિત કરવાનો પ્રયત્ન કર્યો છે. સમજીએ શું છે. તો સૌપ્રથમ તો હરગોવિંદ ખુરાના, બરાબર છે, જે પોતે આમ તો મૂળ એનો જન્મ છે એ ઇન્ડિયાની અંદર થયેલો હતો, પરંતુ પછી એ પોતે અમેરિકાના સિટીઝનશીપ જ હતા, એટલે પોતે નાગરિક છે એ અમેરિકાના જ ગણાય છે, બરાબર છે, પરંતુ આપણે એને ઇન્ડિયન અમેરિકન બાયોકેમિસ્ટ તરીકે ઓળખીએ છીએ. એણે શું કર્યું સ્ટુડન્ટ, તો કે એમણે નિશ્ચિત બેઝ, બરાબર છે, નિશ્ચિત બેઝ એટલે કે સમપોલિમર અથવા સહપોલિમર ના જોડાણવાળા આરએનએના અણુના સંશ્લેષણની રાસાયણિક પ્રક્રિયાને એણે શું કરી છે, શોધ કરી છે. શું કરી છે? એણે શોધ કરી છે આરએનએ ઉપર, બરાબર છે. શું હતું? તો એ બે સંકેત કે GUG માટે વેલાઇન હોય છે અને UGU માટે સિસ્ટીન, બરાબર છે. આ બે અમીનો એસિડ માટે કયો સંકેત હોય છે એને સાબિત કર્યું છે. કોનું? તો કે GUG જો દેખાય, કે જેમ મેં કેમ કીધું કે AUG જો હોય સ્ટુડન્ટ્સ, AUG જો હોય તો મિથ્યોનિન આવે, એમ GUG જો હોય તો વેલાઇન આવે, બરાબર છે, અને UGU હોય તો સિસ્ટીન આવે છે. આના ઉપર એણે ખૂબ સારું લખાણ જે છે એણે કરેલું છે. અને એણે સ્ટુડન્ટ્સ આ રીતના રાસાયણિક પ્રક્રિયકની શોધ કરી હતી, બરાબર છે. આરએનએ દ્વારા સંશ્લેષિત કરીને આ રીતનો સમપોલિમર બનાવ્યો કે જેમાં બધા જ વેલાઇન જ આવે અને બધા સિસ્ટીન જ આવે. તો બધામાં જેમાં વેલાઇન હતું તો એમાં શું હતું કે GUG વાળું જ હતું, એટલે બધામાં વેલાઇનનો સમપોલિમર થયું, આ રીતનું બનાવ્યું. પછી જેમાં સિસ્ટીન વાળું હશે એમાં UGU જશે, તેમાંથી સિસ્ટીન બન્યું. પરંતુ બધા જ એમિનો એસિડ સિસ્ટીનના બનેલા, તેવા પ્રોટીનના પોલિમરને શું કહેવાય? સમપોલિમર તરીકે ઓળખીએ છીએ. વિષમ પોલિમર કોને કહેવાય? તો કે વિષમ પોલિમરની અંદર અમીનો એસિડ અલગ અલગ પ્રકારના, પ્રોલિન હોય, સિસ્ટીન હોય, થાઇમિન હોય, મિથ્યોનિન હોય, વગેરે વગેરે. ખ્યાલ આવ્યો? પછી આગળ વાત કરીએ માર્શલ નિરેનબર્ગ, બરાબર છે, જે પોતે અમેરિકન બાયોકેમિસ્ટ છે અને પોતે જનીન વિદ્યાના જાણકાર છે. તો એઓએ શું કર્યું? તો કે તેઓએ પ્રોટીન સંશ્લેષણ માટેની કોષ મુક્ત પ્રણાલીના સંકેતનને અર્થઘટન કરી અને ખૂબ સરસ રીતે એણે સમજાવ્યું. શું કર્યું સ્ટુડન્ટ? તો કે એણે કોષની બહાર, સ્ટુડન્ટ આપણે જે સમજી રહ્યા છીએ અત્યારે એ તો કોષની અંદર, બરાબર છે, કોષની અંદર કોષ કેન્દ્રમાં ટ્રાન્સક્રિપ્શન થાય છે અને ટ્રાન્સલેશન પ્રોસેસ છે કોષ રસમાં થાય છે. આમ નિરનબર્ગે શું કર્યું સ્ટુડન્ટ કે કોષની બહાર લેબોરેટરીની અંદર, ટેસ્ટ ટ્યુબની અંદર પોતાની રીતે પોતે શું બનાવ્યું? પ્રોટીન બનાવ્યું. તો એનાથી બધું સાબિત જ થઈ ગયું કે નહીં ભાઈ આ સંકેત માટે આ જોવા મળશે. પછી જો સ્ટુડન્ટ સેવેરો ઓકાવ નામનો એક વૈજ્ઞાનિક હતો, બરાબર છે, સ્પેનિશ વૈજ્ઞાનિક. એણે બહુ એક સરસ ઉત્સેચકની શોધ કરી. કઈ ઉત્સેચક? તો કે પોલીન્યુક્લિયોટાઇડ ફોસ્ફોરાયલેઝ. આ પોલીન્યુક્લિયોટાઇડ ફોસ્ફોરાયલેઝ એન્ઝાઇમ જ્યારે હોય ને સ્ટુડન્ટ, તો આ એન્ઝાઇમ પોતે શું કરે છે? આરએનએ, બરાબર છે, આરએનએ નું સિન્થેસિસ ડીએનએ ટેમ્પલેટ વગર એ પોતે આરએનએ નું સિન્થેસિસ જે છે એ પોતે કરાવે છે, બરાબર છે. તમારે ટેમ્પલેટ ડીએનએની જરૂર પડતી નથી. ટેમ્પલેટ ડીએનએ વગર ડાયરેક્ટલી આરએનએ જે છે એનું સિન્થેસિસ જે છે એ કરાવવામાં એ બધા હેલ્પ કરે છે. કોણ? પોલીન્યુક્લિયોટાઇડ ફોસ્ફોરાયલેઝ. એ ઉત્સેચક જે છે એ કોણે શોધ્યો? સેવરો ઓકાએ શોધેલો છે. હવે જુઓ સ્ટુડન્ટ, મેં તમને વાત કરી કે ટ્રિપ્લેટ જે કોડોન છે સ્ટુડન્ટ, કેવી કોડોન છે? ટ્રિપ્લેટ જે કોડોન છે એની શોધ જે છે એ કોણે કરી છે? તો કે નિરેનબર્ગ, બરાબર છે, પછી હરગોવિંદ ખુરાના અને હોલી, બરાબર છે. આ ત્રણ નામના વૈજ્ઞાનિકો, બરાબર છે, આ ત્રણ નામના વૈજ્ઞાનિકોએ જેનેટિક કોડિંગ જે છે એ 3 અંકમાં હોય છે એવું 1968માં સાબિત કર્યું ને એની માટે એમને નોબેલ પ્રાઇઝ પણ મળ્યો છે. શું મળ્યો છે સ્ટુડન્ટ? નોબેલ પ્રાઇઝ પણ મળ્યો છે. તમને એમ થશે કે આને કઈ રીતનું યાદ રાખવું સ્ટુડન્ટ? તો જો સૌ પ્રથમ સ્ટુડન્ટ આપણે UCA અને G આ રીતનું લખવાનું છે. શું લખવાનું છે? UCA અને G લખવાનું છે. એક વખત આ બાજુ થઈ ગયું અને પ્રથમ સ્થિતિ કહેવાય. પછી આ બાજુ પણ UCA અને G લખવાનું છે. ફોર્મ્યુલા જ UCA અને G સ્ટુડન્ટ્સ. ઓકે, સેમ અહીંયા તમારે 4 વખત લખવું પડશે. UCAG, બરાબર છે. પછી એક એક ક્રમને ઉઠાવવાનો છે.
યુ લેવાનો અહીંથી પણ યુ લેવાનો, અહીંથી પહેલો કયો આવે યુ. તો જો પહેલામાં યુ યુ યુ, ઓકે. તો ફિનાઇલ એલેનિન જેનાથી બને, ફરીથી પાછું યુ યુ અને અહીંથી શું આવશે સી, તો પણ એનાથી શું બને છે, ફિનાઇલ એલેનિન બને છે. એવી રીતના યુ યુ એ યુ યુ જીથી શું બને છે, લ્યુસીન બને છે. અને જો નીચેનામાં પણ લ્યુસીન બને છે, દેખાય છે. તો જુઓ લ્યુસીન માટે સ્ટુડન્ટ્સ, લ્યુસીન જે બને છે એની માટે કેટલા સંકેતો છે, ટોટલ નંબર ઓફ સંકેત કેટલા છે સ્ટુડન્ટ, 6 સંકેત છે. પરંતુ આ 6 સંકેત લ્યુસીન માટે જ હોય. પછી આ 6 સંકેત એવું ન હોય કે પોતે આઇસોલ્યુસીનમાં વપરાતા હોય, બરાબર છે. એટલે એક અમીનો એસિડ માટે, બહુ ધ્યાનથી સમજજો હવે જે લાઈન બોલું છું, એક અમીનો એસિડ માટે એક કરતાં વધારે સંકેતો હોઈ શકે, પરંતુ જે પણ કોઈ સંકેત છે એ પર્ટિક્યુલર અમીનો એસિડ માટે જ હોય છે. આ લાઈન જો તમે સમજી જશો તો આ ઇઝીલી યાદ રહી જશે, બરાબર છે. આમાં સમજવા જેવું શું છે, તો કે જે 64 કોડિંગ થાય સ્ટુડન્ટ, 64 જે કોડિંગ થાય એ 64માંથી 3 જે હોય છે એ નોનસેન્સ કોડોન હોય છે. ધેટ મીન્સ કે એનાથી કોઈ અમીનો એસિડ આવતું નથી. એ કયા નોનસેન્સ કોડોન છે, અર્થવિહીન કોડોન છે, તો કે UAA, UGA અને UAG, બરાબર છે, UAG. આ 3 કોડોનથી કોઈ પણ પ્રકારનું અમીનો એસિડ આવતું નથી. એટલે 64માંથી 3 તો નીકળી ગયા, એટલે વધ્યા કેટલા સંકેતનો, 61 વધ્યા. અને અહીંયા ચાર્ટમાં તમને શોર્ટમાં આપેલું છે કે જો 6 પ્રતિસંકેત લ્યુસીન માટેના છે, 6 પ્રતિસંકેત આર્જિનિન માટેના છે, 6 પ્રતિસંકેત સીરિન માટેના છે. પછી બાકીનામાં 4 સંકેતનો હોય છે આ પર્ટિક્યુલર અમીનો એસિડ માટે, બરાબર છે. આઇસોલ્યુસીન માટે 3 પ્રતિસંકેતનો છે, પછી બાકીના બધામાં 2 છે, બરાબર છે. મિથિયોનિન માટે એક જ હોય છે, એ AUG. ટ્રિપ્ટોફાન માટે પણ એક જ હોય છે, ઓકે. સો આ રીતના જે છે આ ટોટલ તમે અમીનો એસિડ ગણશો તો અમીનો એસિડની સંખ્યા કેટલી થશે, એ તો 20 છે, બરાબર છે. અને અહીંથી નાનું જે કોડોન ગણશો તો ટોટલ કેટલી થશે, 61 થશે. અને 62, 63 અને 64 જે છે લાસ્ટ, બરાબર છે, એ કેવા છે, તો કે નોનસેન્સ છે. તો તમારામાં ગોતવાનું UAA ક્યાં આવે, તો કે જો પહેલા તો U અહીંયા છે, બરાબર છે, તો A અહીંયા છે, બરાબર છે, તો A પણ અહીંયા છે. તો અહીંયા જો અહીંયા સ્ટોપ લખેલું છે, દેખાય છે. આ કોઈ સંકેતન કરતું નથી. બીજું કયું મેં કીધું તમને, તો કે UAA તો થઈ ગયું. પછી UGA ની વાત કરી, તો જો UGA આ પણ કેવું છે, કોઈ અમીનો એસિડ આપતું નથી. અને શું કીધું, U, A અને G, બરાબર છે. U સ્ટુડન્ટ્સ, U, A, ઓકે, અને G, ઓકે. તો અહીં આવ્યું U, A અને G. તો આ 3 સંકેતન જે છે સ્ટુડન્ટ્સ આ નોનસેન્સ કોડોન તરીકે ઓળખવામાં આવે છે, ઓકે. તો જનીન સંકેતનના ગુણધર્મ હવે તમને કહું તો આ જે પ્રશ્ન છે સ્ટુડન્ટ્સ આ 3 માર્ક્સમાં અથવા તો 2 માર્ક્સમાં પૂછાતો હોય છે, બહુ વખત પૂછાતો હોય છે કે જનીન સંકેતનના ગુણધર્મ લખો. તો પહેલા તો જનીન સંકેત હંમેશા મેં તમને શું કીધું કે ત્રિઅંકી જ હોય છે. કેવું હોય છે, ત્રિઅંકી હોય છે. એટલે બધામાં જો મેં કંઈક આવું લખ્યું, કાં તો EUG, કાં તો UUU, તો આ બધું ત્રિઅંકી કહેવાય. 1, 2 અને 3 અંકમાં છે, બરાબર છે. 64માંથી 61 સંકેત જે છે એ અમીનો એસિડ માટે છે, બરાબર છે. પરંતુ 3 અમીનો એસિડ કોઈ સંકેતન આપતા નથી, એટલે એને શું કહેવાય છે, નોનસેન્સ કોડોન તરીકે ઓળખીએ છીએ, બરાબર છે. એટલે જે 3 સંકેતનો છે એ સમાપ્તિ માટેનું ઘટના હોય છે કે જ્યારે પણ mRNAમાં દાખલા તરીકે UAA આવી જાય, બરાબર છે, UA આવી જાય એટલે અહીંથી કોઈ tRNA અમીનો એસિડ લઈને જ ન આવે, એટલે ત્યાં તમારું જે પ્રોટીન જેટલું બનવાનું હતું એટલું બની ગયું, બરાબર છે. એટલે સ્ટોપ કોડોન માટે UAA હોઈ શકે, UGA હોઈ શકે અથવા તો UAG હોઈ શકે, બરાબર છે. સ્ટાર્ટિંગ હંમેશા મિથિયોનિન જ થશે, AUG થી ન જ થાય, બરાબર છે. સ્ટાર્ટિંગ હંમેશા કોનાથી થાય, AUG થી જ થાય. હવે એક જ અમીનો એસિડ એક કરતાં વધારે સંકેતનો દ્વારા નિશ્ચિત થઈ શકે, પરંતુ જે પણ સંકેતનો હોય છે સ્ટુડન્ટ્સ, જે તે સંકેતો હોય છે ચોક્કસ અમીનો એસિડ માટે જ સંકેતન કરે છે. એવું બની શકે કે અમીનો એસિડ માટે ઘણા બધા સંકેતનો હોઈ શકે, પરંતુ જે તે સંકેતનો એ અમીનો એસિડમાં છે એ પર્ટિક્યુલર હોય, બરાબર છે. એટલે આ સંકેતનો જે છે કેવો હોય છે, અવનત હોય છે. અવનત હોય છે એટલે પર્ટિક્યુલર જે છે નિશ્ચિત જ હોય છે, બરાબર છે. mRNA પર આ સંકેત વચાય છે અને તેને વચ્ચે કોઈ વિરામ હોતો નથી. હું જ્યારે mRNA લખું ત્યારે આ રીતનું હોય, U AUG પર એક્ઝામ્પલ તમે કોઈ પણ લખી નાખો UUU, તો આ બધું લાઈનમાં જ આવે. એવું ન હોય કે વચ્ચે અલ્પ વિરામ આવી જાય, મતલબ કે વચ્ચે ગેપ પડી જાય, UUA પછી પાછું થોડો ગેપ પડે ને પછી પાછું A અને પછી આ રીતનું
આ રીતનું હોતું નથી. કન્ટિન્યુઅસલી તે પ્રતિસંકેતનો આવેલા હોય છે, પરંતુ 3-3 ને વાંચવાનું હોય છે. tRNA 3 ને વાંચે, જે પણ કાંઈ નીકળે ચાર્ટ મુજબ એ પ્રમાણે tRNA જે છે એ અમીનો એસિડને લાવશે. ઓકે સ્ટુડન્ટ. સો ફર્ધર હજી એક્ઝામ્પલ આપીએ તો કે જનીન સંકેતો જે હોય છે સ્ટુડન્ટ્સ, આ સર્વવ્યાપી છે. સર્વવ્યાપી છે ધેટ મીન્સ કે બેક્ટેરિયાની અંદર યુયુયુ થી ફિનાઇલ એલેનિન જ બને અને આપણી અંદર પણ યુયુયુ થી શું બને? ફિનાઇલ એલેનિન જ બને. એવું ના હોય કે ગાયની અંદર યુયુયુ થી પ્રુલિન બનતો હોય અને આપણામાં ફિનાઇલ એલેનિન બનતો હોય. જનીન સંકેતોનો બધા પ્રાણીઓમાં કેવો હોય છે? સર્વવ્યાપી હોય છે. એ નાના બેક્ટેરિયાથી લઈને મનુષ્ય સુધી. બરાબર છે. આ નિયમ કણાભસૂત્રીય સંકેતનો અને કેટલાક પ્રજીવોમાં અપવાદ હોય છે. હા, તમને ખબર હોય કે કણાભસૂત્રની અંદર પોતાનું ડીએનએ જે છે રહેલું હોય છે. તો એ જે ડીએનએ રહેલું છે ને એમાંથી જે પ્રોટીન બનતા હોય સ્ટુડન્ટ્સ, એની માટેના સંકેતોનું અપવાદરૂપ અલગ હોઈ શકે. અમુક એવા બેક્ટેરિયા પણ છે જેમાં અપવાદ છે. બરાબર છે. એટલે અપવાદની વાત છે. આ જે નીચેની લાઈન લખી છે કેવી છે? અપવાદ છે સ્ટુડન્ટ્સ. આપણે એને નજરમાં લેવાની નથી. આપણે તો આ જ યાદ રાખવાનું છે કે જનીન સંકેતો કેવા છે સ્ટુડન્ટ? સર્વવ્યાપી છે. બરાબર છે. EUG થી બે કામ થાય છે. EUG થી એક તો શું થાય છે? હંમેશા સ્ટાર્ટિંગ થાય છે અને AUG જે છે એ મિથિયોનિન અમીનો એસિડનું સંકેતન પણ પૂરું પાડે છે. અને એમાં UAA, UAG અને UGA એ સમાપન કોડન કહેવામાં આવે છે. ટર્મિનેટર સંકેત તરીકે આપણે ઓળખીએ છીએ કે આમાં કોઈ પણ પ્રકારના અમીનો એસિડ બનતા હોતા નથી. ઓકે. હવે વાત કરવી છે કે વિકૃતિ અને જનીન સંકેતનો મિનિંગ જે છે સ્ટુડન્ટ્સ એ આપણે લઈએ. બરાબર છે. સમજીએ કઈ રીતનું એક્ઝામ્પલ છે. માની લો સ્ટુડન્ટ્સ કે આપણી પાસે અહીંયા જો 3' to 5' આપણી પાસે આ રીતનું શું છે? ડીએનએ છે કે જેમાં ડીએનએમાં શું છે? CTT છે. ઓકે. અને નીચે 5' to 3' ની જો વાત કરીએ તો GAA છે. ઓકે. તો આપણો 3' to 5' જે હોય સ્ટુડન્ટ, 3' to 5' એ ટેમ્પલેટ તરીકે વર્તે અને C ની જગ્યાએ mRNAમાં શું આવે? G આવે. T ની જગ્યાએ શું આવે? A આવે. T ની જગ્યાએ શું આવે? A આવે. તો નોર્મલી GAA mRNAમાં આવે અને GAA ને વાંચીને શું આવે? તો કે ગ્લુટામિક એસિડ આવે. બરાબર છે. શું આવ્યું? ગ્લુટામિક એસિડ આવ્યું. અને ગ્લુટામિક એસિડ જ્યારે આવતું હોય છે ત્યારે નોર્મલ હિમોગ્લોબિન બનતું હોય. બરાબર છે. હવે સમજી લો કે ડીએનએ ની અંદર મ્યુટેશન થયું અને થાઇમિનની જગ્યાએ સ્ટુડન્ટ શું થઈ ગયું? ત્યાંથી જ અમીનો એસિડ એડિનિન આવી ગયું. અહીંયા જો CTT નોર્મલ છે પરંતુ એની બદલે CAT થઈ ગયો. જસ્ટ ખાલી એક નાઇટ્રોજન બેઝ છે બદલાઈ ગઈ. તો એમાં mRNAમાં તે સંકેત ઊંધો થઈ ગયો. GUA થઈ ગયો અને GUA આવી ગયું તો વેલાઇન થઈ ગયું. તો તમને ખબર હોય કે સિકલ સેલ એનિમિયાની અંદર 6થા નંબરની અંદર ગ્લુટામિક એસિડ, બરાબર છે, શું બનતું હોય છે? ગ્લુટામિક એસિડની બદલે વેલાઇન બની જાય છે. બરાબર છે. વેલાઇન બની જાય છે. તો જસ્ટ આ કેવો ચેન્જીસ છે સ્ટુડન્ટ્સ? એક જ નાઇટ્રોજન બેઝનો છે. બરાબર છે. સો 6થા નંબરે ગ્લુટામિક એસિડ જ બનવું પડે પરંતુ હિમોગ્લોબિનની અંદર 6થા નંબરમાં જસ્ટ ખાલી એ ચેન્જ થઈ જાય છે. તો એ ચેન્જ ટીની જગ્યાએ એ ચેન્જ થઈ જાય છે. સો એનું રીડિંગ છે mRNA છે યુ કરશે અને GUA એ વેલાઇન બની જાય છે. હકીકતમાં બનવું શું હોય? GAA થી શું બનતું હોય? ગ્લુટામિક એસિડ બનતું હોય. શું બનતું હોય? ગ્લુટામિક એસિડ. પરંતુ GAA ને બદલે GUA બની ગયું mRNAમાં અને એના કારણે ગ્લુટામિક એસિડની જગ્યાએ શું બની ગયું? વેલાઇન બની ગયું. આને આપણે વાત કરી હતી. જોઈએ, સમજીએ તો કે ડીએનએ જે છે સ્ટુડન્ટ્સ એની અંદર વિકૃતિ ઘણી વખત જે છે આપણને જોવા મળતી હોય છે. તો ડીએનએના ખંડમાં ચોક્કસપણે કંઈક લોપ થાય. બરાબર છે. અથવા તો કંઈક એમાં ફેરબદલી થઈ જાય સ્ટુડન્ટ, તો જનીનનું સંકેતન જે છે એમાં ક્ષતિ આવી જાય છે. અને આ ક્ષતિ આવેલા મ્યુટેશનને પોઈન્ટ મ્યુટેશન કહેવાય. જસ્ટ એક નાઇટ્રોજન બેઝમાં ચેન્જીસ થઈ ગયું. તો બીટા ગ્લોબિનની શૃંખલામાં એક બેઝ જોડમાં પરિવર્તન થઈ જાય છે અને બીટા ગ્લોબિન શૃંખલાની અંદર અમીનો એસિડમાં ગ્લુટામેટ એટલે ગ્લુટામેટ કે ગ્લુટામિક એસિડ કહીએ. બરાબર છે. બંનેનો મતલબ સરખો જ છે. સો ગ્લુટામિક એસિડની જગ્યાએ શું બની જાય છે? વેલાઇન બની જાય છે. ગ્લુટામિક એસિડની જગ્યાએ શું બની જાય છે? વેલાઇન બની જાય છે. શું બની જાય છે? વેલાઇન બની જાય છે. ગ્લુટામિક એસિડની જગ્યાએ શું બની જાય છે? વેલાઇન બની જાય છે. આને કહેવાય વિકૃતિ. ઓકે સ્ટુડન્ટ. તો જો પોઈન્ટ મ્યુટેશનને કારણે આવું કંઈક બની ગયું. બરાબર છે. બીજા જે છે અમુક એક્ઝામ્પલ્સ દ્વારા આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો કે પોઈન્ટ મ્યુટેશનને કારણે બંધારણીય જનીનના એક બેઝનો ઉમેરો થવાથી અથવા તો ઘટાડો થવાથી
પણ આપણે સમજી શકીએ કે એક વધારાનું નાઇટ્રોજન બેઝમાં ઘણી વખત ઉમેરો થઈ જાય અથવા તો ઘટાડો થઈ જાય તો ચેન્જીસ કેવા થાય આપણે જસ્ટ એક્ઝામ્પલ દ્વારા આપણે સમજીએ. જો દાખલા તરીકે આપણી પાસે આનું કોઈક મિનિંગ છે કે રામ હેઝ રેડ કેપ, આ રીતનું છે, બરાબર છે. રામ હેઝ રેડ કેપ, ધેટ મીન્સ કે રામ પાસે લાલ ટોપી છે, બરાબર છે. તો જો રામ હેઝ રેડ કેપ, આ બધું 3 અક્ષર વાળું છે. હવે જો આપણે હેઝ અને રેડ ની વચ્ચે ખાલી બી ઉમેરી દીધું હોય, બરાબર છે, તો શું મિનિંગ થઈ જાય? જો રામ હેઝ, બરાબર છે. હવે હેઝ અને રેડ ની વચ્ચે શું કરી દીધું? બી ઉમેરી દીધું. સો અહીંયા બી ઉમેરી દઉં એટલે બી આ રીતે થઈ જાય, અહીંયા ડી સી એ થઈ જાય પી, તો આનો કોઈ મિનિંગ રહે નહીં, આ વાક્યનો કોઈ મિનિંગ રહે નહીં. એવી જ રીતે 2 અક્ષરોની જગ્યાએ જેમ કે બી અને આઈ ઉમેરી દઈએ, બરાબર છે, તો જો રામ હેઝ, બરાબર છે. હવે રેડ ની આગળ શું ઉમેરી દીધું? બી આઈ ઉમેરી દીધું, તો પણ આનો કોઈ મતલબ રહ્યો ન રહ્યો, બરાબર છે. પરંતુ કંઈક નવા જ 3 અક્ષર ઉમેરી દઈએ, દાખલા તરીકે બિગ ઉમેરી દઈએ, તો કંઈક એનો મતલબ નીકળે કે રામ હેઝ બિગ રેડ કેપ. સો સુધારો સ્ટુડન્ટ સમજજો, ટ્રિપલેટ ફોર્મમાં કંઈક નવું જ આખું 3 નાઇટ્રોજન બેઝમાં સુધારો થઈ જાય ને તો એનો મિનિંગ કંઈક બની શકે ખરો. પરંતુ એક નાઇટ્રોજન બેઝનો ઉમેરો કે 2 નાઇટ્રોજન બેઝનો ઉમેરો કે 1નો ઘટાડો કે 2નો ઘટાડો એ મિનિંગને પરિવર્તન કરી નાખે છે. સમજ્યે. જુઓ અહીંયા પણ આપણને કંઈક એક્ઝામ્પલ જે છે એ દેખાય છે. હવે જો દાખલા તરીકે TAC જો DNA પાસે હોય તો mRNAમાં શું બનશે? UAC બને, બરાબર છે. શું બનશે? UAC બને. અને UAC થી શું બને છે? થાયરોસિન જે છે બને છે, જે નોર્મલ પ્રોટીન છે, બરાબર છે. કેવું છે? નોર્મલ પ્રોટીન જે છે જોવા મળે છે. એવી જ રીતે TAT, બરાબર છે, TAT હોય તો એનાથી UAU બને છે, તો એનાથી પણ થાયરોસિન જ બને છે કે જે કેવું હોય છે? નોર્મલ પ્રોટીન હોય છે. ના કેવું છે? જંગલી પ્રોટીન છે. પરંતુ પ્રોટીનની દ્રષ્ટિએ, બંધારણની દ્રષ્ટિએ કેવું છે? સરખું જ છે, બરાબર છે. એવી જ રીતે જુઓ કે મિસસેન્સ મ્યુટેશનની અહીંયા વાત કરી છે, નોનસેન્સ મ્યુટેશનની વાત કરી છે, બરાબર છે. તો જો ફુલ્લી પ્રોટીન, દાખલા તરીકે આપણે ફોલ્ટી પ્રોટીનની વાત કરી હોય, ફોલ્ટી પ્રોટીનની જો આપણે વાત કરી હોય તો એ કેવી રીતનું થાય છે? તો દાખલા તરીકે જો AAC છે, બરાબર છે, તો AAC છે, ઓકે. સો AAC ને કારણે અહીંયા શું બને છે? એસ્પાર્જિન બની જાય છે. શું બની જાય છે? એસ્પાર્જિન બની જાય છે. એટલે આનો મતલબ એવો થયો સ્ટુડન્ટ્સ કે AAC જો અહીંયા આપણે દર્શાવતા હોય તો DNA પાસે શું રહેલું હોય સ્ટુડન્ટ્સ? DNA પાસે જે છે શું હોય? તો એની જગ્યાએ શું હોય? T હોય. અને એની જગ્યાએ શું હોય? T. એટલે TTC ને બદલે જો ત્યાં AA આવી ગયું છે તો અહીંયા કંઈક પરિવર્તન આવી જાય છે અને એના કારણે જે છે એ ફોલ્ટી પ્રોટીન બની જાય છે. અને માની લો સ્ટુડન્ટ્સ કે TAG છે, ઓકે સ્ટુડન્ટ, TAG છે તો અહીં શું બની જાય? UAG, બરાબર છે. તો અહીંયા જો અહીંયા શું હતું? અહીંયા G આવી ગયું, મતલબ કે અહીંયા પહેલા હતું C, પરંતુ એને બદલે G બની ગયું. તો G બની જાય તો આનો કોઈ મતલબ રહેતો નથી, તો અહીંયા કોઈ પ્રોટીન બની શકે નહીં. એટલે પરિવર્તન જે છે કંઈક આવી રીતના આવી શકે છે, બરાબર છે. ઘણી વખત જે છે એમાં કોઈ અસર થતી ન હોય, અને પરંતુ અસર મોસ્ટલી ક્યારે ન થાય? કે જ્યારે 3માં અસર થાય તો. સ્ટુડન્ટ્સ, ઉપરના સ્ટેટમેન્ટમાં આપણે એવું સમજવાનું હતું કે રામ હેઝ અ રેડ કેપ, ઓકે. રામ હેઝ અ રેડ કેપ, બરાબર છે. સો રેડ કેપની અંદર પહેલા આપણે આર ને દૂર કરી નાખ્યો તો કોઈ મતલબ રહેતો નથી, આર ઈ ને લોપ કર્યો તો કોઈ મતલબ રહેતો નથી, પણ આખું રેડ ને લોપ કરી નાખો તો રામ હેઝ કેપ થઈ જાય. સો અહીંયાથી એટલું સમજી શકીએ કે 1 અથવા તો 2 બેઝને ઉમેરવાથી કે દૂર કરવાથી રીડિંગમાં પરિવર્તન આવે છે, બરાબર છે. 3ને દૂર કરવાથી કે એડ કરવાથી ઘણી વખત એમાં કોઈ ચેન્જીસ થતો નથી. તો જો સેમ એવું જ એક્ઝામ્પલ જે છે આપણને કંઈક અહીંયા દેખાડેલું છે કે જો આપણી પાસે TACAT હતું, ઓકે. તો જો અહીંયા એક્સ્ટ્રા એ ઉમેરી દઈએ સ્ટુડન્ટ્સ, અહીંયા શું ઉમેરી દઈએ? એક્સ્ટ્રા એ ઉમેરી દીધું, ઓકે. અહીંયા જો પહેલા તો નોર્મલી જો તો શું છે આપણી પાસે? નોર્મલ ટેમ્પલેટ DNA TAC છે, બરાબર છે. પછી પાછું શું છે? TT છે. સો TT ની જગ્યાએ આપણે અહીં શું કરી દીધું? એક્સ્ટ્રા એ ઉમેરી દીધું. અહીંયા શું ઉમેરી દીધું? એક્સ્ટ્રા એ ઉમેરી દીધું. સો એક્સ્ટ્રા એ ત્યાં ઉમેરી દો તો એની જગ્યાએ શું થઈ જાય? U થઈ જાય. તો GUA એ તો સ્ટોપ કોડન થઈ ગયું, તો અહીંયા જ તે mRNA પૂરું થઈ જાય. ખ્યાલ આવે છે?
અને દાખલા તરીકે જો અહીંયા CAA જે દેખાય છે તમને એમાં એને તમારે છે શું કરી નાખવાનું છે, મિસ કરી દેવાનું છે, બરાબર છે. દાખલા તરીકે જો તમારી પાસે આ રીતની શુક્લા હોય, બરાબર છે, તમારી પાસે આ રીતની શુક્લા છે કે જેની અંદર જો અહીંયા CAA છે, બરાબર છે, પછી આવડો આ જે A છે, બરાબર છે, આ A છે એને કાઢી નાખ્યો તો પણ શું થઈ જાય છે, એકને આપણે કાઢી નાખીએ સ્ટુડન્ટ, તો એના કારણે જે છે બંધારણ જે બનવું પડે એ બનતું નથી, બરાબર છે. સો એક અથવા તો બે ન્યુક્લિયોટાઇડને ચેન્જીસ કરવાથી જે mRNA બને છે એની અંદર પરિવર્તન આવી જશે. ઓકે, સો 3 અથવા તો ગુણાંકમાં બેઝ પેરનો ઉમેરો કે દૂર થવાથી શું થાય સ્ટુડન્ટ્સ, એને આપણે હવે સમજી લઈએ. દાખલા તરીકે આપણે આ રીતનું આખું જે છે શુક્લા છે DNA ની, અને એની ઉપરથી આખું આ mRNA બન્યું છે, અને mRNA માંથી જો અહીંથી એક એમિનો એસિડ બનશે, આટલાથી એક એમિનો એસિડ બને, અહીંથી એક એમિનો એસિડ બનશે, અહીંથી એમિનો એસિડ બનશે. સો આ રીતનું એક આખું શુક્લા બની કે જેમાં મિથિયોનિન, લાયસિન, ફિનાઇલેનિન, ગ્લાયસિન બનેલું છે. ઓકે, સો એની જગ્યાએ જો અહીંયા આ TTC વાળું જે છે એને આખું રિમૂવ કરી દીધું. શું કરી દીધું? રિમૂવ કરી દીધું, બરાબર છે. સો TTC રિમૂવ કરો એટલે mRNA માં AAG નહીં બને, બરાબર છે. તો શું બની જાય છે, તો કે સ્ટુડન્ટ્સ આ રીતનું બને છે, મિથિયોનિન, ફિનાઇલેનિન, ગ્લાયસિન, બરાબર છે. એટલે પાછળનું તો સેમ જ રહેશે ને, ફિનાઇલેનિન અને ગ્લાયસિન, બરાબર છે. બધામાં પરિવર્તન ન આવે. હા, એ થયું સ્ટુડન્ટ કે લાયસિન જે હતું એ આખું નીકળી ગયું, પરંતુ પાછળનું બંધારણ છે સેમ એઝ ઇટ ઇઝ રહે. પરંતુ તમે હમણાં એક ચેન્જ કરો ને તો પાછળના બધા ડિસ્ટર્બ થઈ જાય, કારણ કે આમાં કોઈ અલ્પ વિરામ છે નહીં. એટલે આ વસ્તુને સમજવી ખૂબ જરૂરી હતી. તો જનીન સંકેતની લાક્ષણિકતા તમને સમજાઈ શકો, બરાબર છે. પોઈન્ટ મ્યુટેશન અને ફ્રેમસિક મ્યુટેશનને તમારે સમજાવવાનું છે, બરાબર છે. પોઈન્ટ મ્યુટેશનની અંદર કોઈ એક સિકલ સેલ અનિમિયા વાળું આપણે એક્ઝામ્પલ મૂકી શકીએ છીએ, બરાબર છે. અને ફ્રેમ શિફ્ટ મ્યુટેશન જે છે સ્ટુડન્ટ્સ, ફ્રેમ શિફ્ટ મ્યુટેશનની અંદર તમારે કોઈ એ રીતનું એક્ઝામ્પલ આપવાનું છે કે જેમાં 3 ન્યુક્લિયોટાઇડને દૂર કરી દેવાના, બરાબર છે. અને પછી જે મ્યુટેશન આપણે દર્શાવીએ અને ફ્રેમ શિફ્ટ મ્યુટેશન તરીકે ઓળખીએ છીએ. અને જનીન સંકેતના નિર્માણ માટે કયા કયા વૈજ્ઞાનિકનો ફાળો છે એ દર્શાવવાનું છે. ઓકે સ્ટુડન્ટ્સ, હવે આપણે ટ્રાન્સલેશન નેક્સ્ટ લેક્ચરની અંદર લઈશું. ઓકે સ્ટુડન્ટ્સ, ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ વેરી મચ.